તો આ સાથે રથયાત્રાના અવનવા રંગ મંતવ્ય ન્યૂઝ પર પળેપળની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। આ સીધા દ્રશ્યો ભક્તો ભગવાનના રંગમાં રંગાયા છે। ભજન ભોજન સાથે ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે। આ સાથે જ ભજન મંડળી પણ આકર્ષણનું કેન્દ્ર બની છે। હજારો ભક્તોનો આ જમાવડો અમદાવાદમાં જાણે ભક્તિમય માહોલ જોવા મળ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો જગન્નાથના દિવ્ય રૂપના દર્શન મંતવ્ય ન્યૂઝ પર લોકોમાં ઉત્સાહનો માહોલ। કેટલા સમયથી લોકો આ દિવસની રાહ જોઈ રહ્યા હતા। અષાઢી બીજનો આ દિવસ રથયાત્રાનો દિવસ આવી ચૂક્યો છે। ભગવાન છે તે નગરચર્યાએ નીકળી ચૂક્યા છે અને આ સાથે ભક્તોના આંગણે ભગવાન જઈ રહ્યા છે। ભક્તોના દુઃખ હરી રહ્યા છે। આ સાથે જ ભગવાન ભક્તોના દુઃખ હરી રહ્યા છે। ભક્તો દૂર દૂરથી ભગવાનના દર્શન કરવા માટે આવી રહ્યા છે। ભગવાનની એક ઝલક જોવા માટે આવી રહ્યા છે। ભક્તિમય માહોલ જોવા મળ્યો છે। અમદાવાદના રસ્તા જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યા। જય રણછોડ માખણ ચોરના નાદથી આ રસ્તાઓ ગુંજી ઉઠ્યા છે। ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। બીજી તરફ મંતવ્ય ન્યૂઝ પર પળેપળની અપડેટ તો અમદાવાદના જે રસ્તાઓ છે તે ભક્તોથી ભાવિકોથી ખીચોખીચ ભરાયા છે। આ સાથે જ ભગવાન ભક્તોના આંગણે જઈને તેઓને દર્શન આપી રહ્યા છે। ભક્તોના દુઃખ હરી રહ્યા છે। તો મંતવ્ય ન્યૂઝ પર પળેપળની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ અને આ સાથે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે। દૂર દૂરથી લોકો આવી રહ્યા છે ભગવાનની એક ઝલક જોવા માટે, ભગવાનના દર્શન કરવા માટે। આ સાથે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। બીજી તરફ ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે।